સમજાણું? જી સર. તો હથી શું એના વડમાં હું નાયે. હાથીમાં સર્વશ્રેષ્ઠ ઐરાવત હાથી જ્ઞાત છે, બધાને ખબર છે. સિંહો મિયાણમ સલિલાણ ગંગા. મિયાણમ એટલે પશુઓમાં, મિયાણ એટલે મૃગ, મૃગ એટલે પશુ. પશુઓમાં સિંહ સર્વશ્રેષ્ઠ છે. સલિલાણ એટલે નદીઓમાં ગંગા સર્વશ્રેષ્ઠ છે. પક્ષીસુમાં ગરુલે વેણુ દેવો. પક્ષીઓમાં વેણુદેવ ગરુડ સર્વશ્રેષ્ઠ છે. એવી જ રીતે નિર્વાણવાદી, નિર્વાણને માનનારા એવા નિર્વાણવાદીઓમાં નિહનાય પુત્તે, નાય પુત્તે એટલે જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર સ્વામી એવી રીતે શ્રેષ્ઠ છે. જેવી રીતે આ બધા સર્વશ્રેષ્ઠ છે, એવી જ રીતે નિર્વાણવાદીઓમાં, જે નિર્વાણને માનનારા છે, બધા પંથોમાં મહાવીર સ્વામી જ્ઞાતપુત્ર સર્વશ્રેષ્ઠ છે. સમજાય ગઈ બરાબર? જી સર. આમ અર્થો ઈઝી છે. સામે આ બધી ગાથાઓ સંસ્કૃતમાં છે? ગાથા બધી પ્રાકૃતમાં છે, માગધીમાં છે, માગધી, અર્ધ માગધી. ઓકે. હા, હવે આગળ 22મી ગાથા. જો નિર્વાણવાદી સમજાઈ ગયું ને? નિર્વાણવાદી, નિર્વાણવાદી એટલે નિર્વાણને માનનારા. જો હે સુનાએ જવીસ સેણે પુફે સુવાજહ અરવિંદ માહું હત્તીન શેઠે જદંત વક્કે ઈશીન શેઠે તહવધ્રમાણે. જોહે સુનાએ જવીસ સેણે. જોહેસુ એટલે યોદ્ધાઓમાં, યોદ્ધાઓમાં નાયે એટલે સર્વશ્રેષ્ઠ છે, જ્ઞાત છે. જહ એટલે જેવી રીતે, વિસ સેણે એટલે વાસુદેવ, વિશ્વસેન એટલે વાસુદેવ. યોદ્ધાઓમાં સર્વશ્રેષ્ઠ વાસુદેવ છે. હા, અને વાસુદેવને યોદ્ધાઓમાં સર્વશ્રેષ્ઠ કહેવાનું કારણ કે વાસુદેવ શસ્ત્રોથી ઓછા લડે, યુદ્ધ નીતિથી લડે. એટલે એને લડાઈ ઓછી કરવી પડે અને છતાં એને વિજય મળે. અને એટલે કૂટનીતિજ્ઞ હોય. યુદ્ધોની નીતિમાં, રણનીતિઓમાં વાસુદેવની બરાબર કોઈ ન કરી શકે, ચક્રવર્તી ન કરી શકે. એટલે યોદ્ધાઓમાં જેવી રીતે વિશ્વસેણે એટલે વિશ્વસેન સર્વશ્રેષ્ઠ છે, એટલે વાસુદેવ સર્વશ્રેષ્ઠ છે. પુફેસુમાં અરવિંદ માઉ ફૂલોની અંદર જેમ અરવિંદ, અરવિંદ એટલે સફેદ કમળ. અરવિંદ કમળ એને કહેવાય કે જે 1,00,000 પાંખડીનું હોય, સફેદ કલરનું હોય, બધા કમળ કરતા ઊંચું હોય, એવા કમળને અરવિંદ કમળ કે અથવા તો પદ્મ કમળ કે. તો ફૂલમાં જેમ
સફેદ કમળ શ્રેષ્ઠ છે. ખત્તીણ શેઠે જ દંત વકે. ખત્તીણ એટલે ક્ષત્રિયોમાં, શેઠે એટલે શ્રેષ્ઠ, જેમ દંત વકે જેને માટે દંત કથાઓ હોય, એના વૈભવ માટે, એના રૂપ માટે, એના બળ માટે, એના 6 ખંડની સાધના માટે, એના સ્ત્રી રત્ન માટે આખી લોકવાયકા હોય, દંત વાક્ય હોય. દંત વાક્ય, દંત વાક્ય એટલે જેની દંત કથાઓ પ્રચલિત હોય એને દંત વાક્ય કહેવાય. અચ્છા. તો એવું કોણ? તો કે ચક્રવર્તી. હા. તો ક્ષત્રિયોની અંદર સર્વશ્રેષ્ઠ ક્ષત્રિય કોણ હોય? તો કે ચક્રવર્તી. એટલે વૈભવમાં ચક્રવર્તી સર્વશ્રેષ્ઠ. લડાઈમાં વાસુદેવ, વૈભવમાં ક્ષત્રિયતાની અંદર ચક્રવર્તી. એવી જ રીતે તહ એટલે એવી રીતે ઈશિન, ઈશિન એટલે ઋષિઓમાં, એવી જ રીતે ઋષિઓની અંદર વર્ધમાન ભગવાન મહાવીર સ્વામી શેઠે એટલે સર્વશ્રેષ્ઠ છે. ઋષિઓમાં ભગવાન મહાવીર સ્વામી સર્વશ્રેષ્ઠ છે. દંત વાક્ય એટલે શું સ્વામી? સ્વામી જેની દંત કથાઓ પ્રચલિત હોય. સ્વામી અમે અત્યાર સુધી કાયમ બોલી જતા કે યુદ્ધે સુરા વાસુદેવા, પણ આટલી વ્યવસ્થિત સમજ નહોતી. તો અમે કીધું કે એટલે ઘણી વખત આ ક્વેશ્ચન આવતો કે વાસુદેવ કરતા પણ ચક્રવર્તીનું તો બળ ઘણું બધું વધારે છે, ડબલ. છતાં કેમ એને યુદ્ધે સુરા ન કીધા? પણ એમ કે આવી રીતે હા કૂટનીતિ ને એ બધું બનાવવાના હિસાબે. એવી રીતે સ્વામી મને એક આ ગરુડ પક્ષીમાં નથી સમજ પડતી. ગરુડ પક્ષીને કેમ શ્રેષ્ઠ કહે છે? આપણે હાથીમાં તો ઘણી બધી કથાઓમાં બી બોલી ઐરાવત હાથી શ્રેષ્ઠ છે. ગરુડ, ગરુડ છે ને દ્રષ્ટિની અપેક્ષાએ અને તાકાતની અપેક્ષાએ. અચ્છા. આમ તો જો કે તાકાતમાં ભારંડ પક્ષી સૌથી વધારે તાકાતશીલ હોય, હા, ઓકે. પણ ભારંડ પક્ષી નાજુક હોય. અચ્છા. અષ્ટાપદ પક્ષી પણ તાકાત વાળું હોય, આખા હાથીને ઉપાડી લે. પણ એ આપણા અધિદીપમાં ન હોય, પ્રચલિત ન હોય. ભારંડ પક્ષી હોય અહીંયા? નહીં ને? ક્યાં હોય બધા? બધા આ કાળમાં તો નથી જોયા, પણ ભારંડ પક્ષી કદાચ હોઈ શકે, પણ એ નાજુક બહુ હોય ભારંડ પક્ષી. ભારંડ પક્ષી અપ્રમત્ત માટે પ્રસિદ્ધ છે, જાગ્રત માટે. અચ્છા. અષ્ટાપદ તાકાત વાળું હોય અને ગરુડ છે ને એકદમ તીક્ષ્ણ દ્રષ્ટિ વાળું હોય. અચ્છા, ચપ્પડ દ્રષ્ટિ. હા, આપણે બહુ સાધુમાં બહુ તો ચપળ હોય અને બહુ દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુ એ પકડી શકે. દ્રષ્ટિ માટે ગરુડ કીધું, અને તમે ભારંડ પક્ષી નાજુક હોય ભારંડ અપ્રમત્ત. પક્ષી નાજુકતા માટે, જાગૃતિ માટે, જાગૃતિ માટે. હા, અપ્રમત્તતા માટે ભારંડ પક્ષી. હા, એ સાંભળ્યું છે ગાથામાં ક્યાંક આવી રીતે આવે છે. ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત વિહારી હોય સાધુ. ભારંડ પક્ષી વચરે અપમત્તો. હા. ઉત્તરાધ્યન સૂત્ર. અષ્ટાપદ બળમાં વિશેષ હોય. હા, ઓકે. હા, અને દ્રષ્ટિમાં હમ. ગરુડ. ઓકે. હા, એટલે કાયમ બોલી જઈએ, પણ આ સમજનો આ બી કેટલી બધી વાર ઘણી બધી જગ્યાએ આ વાસુદેવા યુદ્ધે સુરા એમ બોલી જતા હોઈએ, પણ સમજ નથી. એમ થાય કે બળમાં તો ઓલા વધારે છે તો કેમ આમ લે છે? પણ આ તમે સરસ કીધું કે હા. અને પછી તરત યાદ આવે કે કૃષ્ણ ભગવાને કેટલી બધી કાંઈ નહીં, ખાલી નીતિ કરીને જ પણ જીતી ગયા, પણ કૂટનીતિ કહેવાય એમ. કૂટનીતિ. હા, પણ એટલે કૂટનીતિ. ચાણક્ય નીતિ ને? કૂટનીતિ એટલે? કૂટનીતિ, રણનીતિ. અચ્છા, કૂટનીતિ એટલે રણનીતિ. એટલે એવી રીતે એકબીજાને વાતો કરે કે લડવું જ ન પડે અને વિજય મળી જાય. બળથી લડે, બળથી નહીં. હા, એને લોહી રેડવું ન પડે બહુ. સામે આપણે કહીએ ને કળથી જીતે એમ. હા, વાસુદેવ પાસે રણનીતિઓ હોય. ક્યાં કોને કેવી રીતે લગાવીને હટાવી દેવા ખબર ન પડે. આપણને ખબર છે, બોલો, અભિમન્યુ
જેનો સગો ભાણેજ, હમ. પણ ઈ કોઈ અસુરનો જીવ હતો હમ અને આગળ જતા કૃષ્ણ સાથેની દુશ્મની થાય એમ હતી. અચ્છા તો એને મહાભારતના યુદ્ધમાં હા સાત કોઠામાં એને હા એટલે આ બધી ચીજો નીતિ છે, નીતિ કે નીતિ પોતાને જે પણ રસ્તામાં ઓલા હોય તો એને કઈ રીતે પોતે ક્યાંય કરતા ક્યાંય ઓલામાં વચ્ચે ના આવે આવે. હા દોષમાં ના આવે. એટલે જ જય કદાચ સ્વામી એવું છે સ્ટોરીમાં કે એટલે સુભદ્રાએ એને અડધી જ વાર્તા કીધી હતી કોઠા વિંધુ, પણ બહાર નીકળવાનું નહોતું કદાચ કીધું. હા પણ ત્યારે એને અંદરથી અવાજ કર્યો હતો એટલે હા કૃષ્ણ સમજી ગયા. હા જો એને શીખડાવી દીધું હતું તો એ ત્યાંથી બચી જાત ને, હા પણ કૃષ્ણને એને બચાવવાનો હતા ને, હા કેમ કે ભવિષ્ય ઈ અસુરનો જીવ હતો. કોઈ પેટીમાં પૂરાયેલું હતું એ. એટલે ઘણા બધા ગણિતો હોય. એટલે આ વાસુદેવ છે ને આમ તમને દેખાય નહીં, પણ એ લડે એવી રીતે અને એવી રીતે ઈ રસ્તો સાફ કરી નાખે કે આપણને ખબર ન પડે. હમ હવે જયદ્રથ વધ કરવાનો હતો. અર્જુન નિયમ કરીને બેઠો કે સૂર્યાસ્ત સુધીમાં કરીશ, ને સૂર્યાસ્ત સુધીમાં આ લોકોની પાસે તો કેટલા બધા યોદ્ધાઓ હતા, હમ મહારથીઓ હતા. તો જી સૂર્યાસ્ત સુધીમાં કઈ અર્જુન પહોંચી ન વળત. હા પણ કૃષ્ણએ પોતાની માયાજાળથી સૂર્યને ઢાંકી દીધો અને આ હા લોકો એમ સમજી ગયા કે સૂર્યાસ્ત થઈ ગયો. એટલા બધા એટલે મંડ્યા વાસુદેવ પાસે હતા લબ્ધિ બી ઘણી હોય છે. એટલે આવી રીતે ઈ નીતિઓથી લડે, હા એને કૂટનીતિઓ કહેવાય. હમ સ્વામી હા હવે એને દુર્યોધન ગાંધારી આગળ ગયા હોત તો આખું શરીર વજ્રનું થઈ જાય, તો ભીમ કદાચ એને મારત તો એ મરત પણ નહીં. હા એ બી બહુ હા પણ એને કેવી નીતિ વાપરી કે અરે રે માં છે તો શું છે, માં આગળ પણ હવે તો કઈ મોટો છે, નાનો થોડોક છો. હમ તો બધા આમ ખુલ્લા રાખી ન જવાય. જી સમજાણમાં નીતિ હતી. નીતિ હતી આ. સ્વામી હા આપણે અભિમન્યુ બીજા નેક્સ્ટ બર્થમાં અસુરનો જીવ થવાનો હતો. અચ્છા પછી થવાનો હતો. ના ના હું તમને પૂછું છું સ્વામી. ના ના પેલા અસુરનો જીવ હતો. અચ્છા પહેલા હતો. હા અને કૃષ્ણ માટે નુકસાનકારી હતું. અચ્છા તો પછી નેક્સ્ટ બર્થમાં એનો મનુષ્યનો જ હતો બહુ. ખબર નથી. અચ્છા સ્વામી, આભાર સ્વામી. સમજાણું તમને, એટલે કેવી રીતે કૃષ્ણ ક્યાં ક્યાં કેવી રીતે એને નીતિઓ વાપરી છે. જી સ્વામી. સ્વામી હવે મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પિતામહ એકવાર રણે ચડ્યા એકદમ. તો એને પાંચે પાંડવને બધાને એના પગે લગાડ્યા કે આજે ભીષ્મ પિતામહ લડવાના મૂડમાં નથી. અરે બહુ લડવાના મૂડમાં છે, આજે ઈ કઈક ને કઈક રિઝલ્ટ લાવશે. કારણ કે એના પેટમાં દુર્યોધનનું અનાજ ગયું હતું. તો હમ બધા પાંચે પાંચ પાંડવને એને પગે લગાડવા ભીષ્મ પિતામહ પાસે આશીર્વાદ મોકલા. લીધા. અને જેવા છોકરાઓ વંદન કરવા ગયા એટલે બધાને પોતે નમીને ઊંચા કરે છે. એ દરમિયાન કૃષ્ણ મહારાજાએ એવો મુક્કો માર્યો કે અનાજ બધું નીકળી ગયું. નીકળી ગયું. એટલે પાંડવો માટે ભયાવહ ન રહ્યા. એટલે આ બધી નીતિઓ કહેવાય. નીતિઓ છે. પણ આ એટલે એમની દૂરંદેશી પણ એટલી બધી હશે ને. હા એટલે એ કે આ નીતિમાં બધું બહુ નીતિમાં પહેલેથી જાણતા. ચક્રવર્તી એને પહોંચી ન વળે હા વાસુદેવ. એવી એની નીતિઓ હોય. નીતિઓ હોય. જી સ્વામી. હા ને સ્વામી આપણે એટલા વધારે તો એકા કૃષ્ણ ભગવાનની જ આ બધી નીતિઓ પ્રચલિત છે કે, પણ બધા જ વાસુદેવ આવું જ બધા વાસુદેવ નીતિમાં કુશલ હોય. અચ્છા.
તો સ્વામી એ લોકોને આ માયા કપટનું દોષ ન લાગે બધો? હવે નિયાણ કડા છે મારા વાલા. હા એટલે જ ને આવું બધું કરે. નિયાણ કડા છે. વાસુદેવની પદવીની આ જ વિશેષતા હોય એટલે તો નરકગામી હોય. સ્વામી એટલે દોષિત લાગેલો જ હોય ને દોષ તો આ તો એ વગર નરકમાં જાય. ના જાય. બરાબર. આભાર સ્વામી. પણ છતાં શ્લાઘનીય પુરુષ છે. શ્લાઘનીય પુરુષ છે. તો આટલી નીતિ વાપરી સમ્યક દર્શન ની હાજરી વગર વાસુદેવની પદવી એ ન થાય. તો એને આટલી નીતિ વાપરી તો પણ એમને કરે. શ્લાઘનીય પૂર્વક કીધા. હા ધર્મને બચાવવા માટે કરે છે ને. હા કૂટનીતિ કરે પણ ધર્મને બચાવવા માટે કરે છે ને, સત્યને બચાવવા, ધર્મને બચાવવા. એવું ના હોય. પોતાના રાજ્યને બચાવવા માટે પણ હોય, પોતાને બચાવવા માટે પણ હોય. એવું ના હોય. એકાંત એવો નિયમ ન હોય કે ધર્મને જ બચાવવા માટે કરતા હોય. એ નરકગામી છે એટલે એને એની રીતે કઈક ને કઈક તો કરવું જ પડતું હોય ને. અચ્છા. પણ છતાં શ્લાઘનીય પુરુષ છે. શ્લાઘનીય પદવી સમ્યક દર્શન વગર ન મળે. પણ સ્વામી કેમ એને તો શ્લાઘનીય પુરુષ કીધું, આટલી નીતિ વાપરે છે તો? નીતિ એ તો એની કળા છે. એને ત્રણ ખંડ જીતવાના હોય, પણ ત્રણ ખંડ જીતવામાં એને યુદ્ધ ઓછામાં ઓછું કરવું પડે. ચક્રવર્તીને જે મોટા મોટા યુદ્ધો કરવા પડતા હોય આને ના કરવા પડે. ઓછામાં ઓછો નરસંહાર થાય. સ્વામી હા સમ્યક દર્શન હોવા પછી પણ કેમ એ આવી રીતના યુદ્ધમાં ને બધામાં એવું ભાગ લઈએ ને કૂટનીતિ વાપરે? વાસુદેવની પદવી છે, ક્ષત્રિયની પદવી છે. અચ્છા. તો ધર્મનાથ ભગવાને જે ચક્રવર્તી 3 ભગવાન ત્યાં કુંથનાથ, હરનાથ ને ઈ તો એ લોકો ને યુદ્ધમાં તો જવું જ પડે. ચક્રવર્તી છે ને તીર્થંકર છે તોય. અચ્છા. જી સ્વામી. ક્ષત્રિય ધર્મ તો હોય ને. હા. બરાબર. આભાર સ્વામી. તો સમજાઈ ગયું કે ક્ષત્રિયોની અંદર જેમ દંત વક્ર એટલે જેની દંત કથાઓ પ્રચલિત હોય એવા ચક્રવર્તી શ્રેષ્ઠ છે. એવી જ રીતે ઋષિઓમાં ભગવાન મહાવીર સ્વામી વર્ધમાન મહાવીર સર્વશ્રેષ્ઠ છે. સમજાઈ ગયું બરાબર બધાને? જી સ્વામી. હા સ્વામી. 23મી ગાથા. દાનાન શેઠમ અભયપયાણમ સચ્ચે સુવાણ ભજમ ભયંતી તવે સુવા ઉત્તમ બંભચેરમ લોગુત્તમે સમણિનાય પુત્તે દાનાન શેઠમ અભયપયાણમ સચ્ચે સુવા અણ ભજમ વયંતી તવે સુવા ઉત્તમ બંભચેરમ લોગુત્તમે સમણિનાય પુતે. દાણાન શેઠમ જેમ દાનમાં શ્રેષ્ઠ અભયદાન છે. અભયદાન કેમ સર્વશ્રેષ્ઠ છે? બધા જીવોને નિર્ભય બનાવે છે. સ્વામી કોઈને મરવું ગમતું અહિંસા, નથી. અહિંસા. બધાને આપણે ખેતીની અંદર ખેતીની અંદર કેટલા જીવો મરે? બહુ જ. છતાં પણ ખેતીને આર્ય ધંધો કીધો છે. જેમ ભારત ઋષિ પ્રધાન છે એમ ભારત કૃષિ પ્રધાન પણ છે. તો કૃષિ આ આર્યતા છે. શું કામ? અન્ન વિના ચાલશે નહીં તો ખેતી તો કરવી જ પડશે. અન્ન વિના તો કારણ ચાલે કે સર્જન છે. બધા જીવ માટે. હા
સર્જન છે, તમે આજે એક ચીજનું સર્જન કરો તો એ ચીજમાં તમારો આત્મા, તમારો ભાવ, તમારું હૃદય કેટલું બધું અંદર તમે હોમો ત્યારે એક ચીજનું સર્જન થાય. હે ને? તો સર્જન કરવું આ કર્મભૂમિની પ્રાધાન્યતા છે. સમજાણું? દાનાન શેઠમ અભયપયાણમ એનો અર્થ ઈ છે કે બીજું બધું દાન આપો તો એ સીમિત રહી જાય, પણ તમે જે જીવને અભયદાન આપ્યું તો તમે એ જીવનું સર્જન કરી લીધું, એને બચાવી લીધું. સમજાણું તમને? હા. અને તમે એક જીવને બચાવ્યો તો એનાથી તમે તમારા પોતાના સ્વદયાને પણ પામ્યા. તો સ્વદયાનું સર્જન થયું. હા, એટલા માટે દાનાન શેઠમ અભયપયાણમ, દાનમાં સર્વશ્રેષ્ઠ છે કે તમે કોઈને અભયદાન આપો, કોઈ જીવને જીવત દાન આપો, એનાથી મોટું કોઈ દાન નથી. વસ્તુનું દાન અહીંનું અહીં રહી જશે, પણ તમે કોઈને જીવત દાન આપ્યું તે ભવો ભવ રે સાથે. તો દાનાન શેઠમ અભયપયાણમ, સચેસુ અણવજમ વયંતી, સત્ય વચનોમાં, હા, સત્ય ભાષામાં સર્વશ્રેષ્ઠ સત્ય ભાષા કઈ? તો કે અણવજ્જમ, નિર્વદ્ય સત્ય. નિર્વદ્ય સત્ય એટલે શું? કે જે સત્ય કોઈને માટે પણ અહિતકારી ન હોય, કોઈને માટે પણ નુકસાનકારી ન હોય, કોઈના માટે પણ દુઃખકારી ન હોય, કોઈના માટે પણ મર્મભેદી ન હોય, એ વચનને અણવદ્ય સત્ય કહેવાય. હે ને? આપણે મોઢે મુપત્તિ બાંધીએ ને પછી મુપત્તિ માંથી ગાળું બોલે તો એ નિર્વદ્ય સત્ય કહેવાય. ભાષાના 8 દોષ રહિત બોલવું, અને એમાં પણ આટલા 8 ગયણા પછી પણ કોઈનું પણ નુકસાન થાય, કોઈનું પણ અહિત થાય, કોઈના પણ આત્માને દુઃખ પહોંચે, કોઈને પણ નુકસાન કરે એવું વચન ન બોલવું, પછી લાખ સત્ય હોય તોય ભલે. સત્યની સાથે નિર્દોષતાનું હોવું અનિવાર્ય છે. સમજાણું? તો સચ્ચે સુવા અણવજમ વયંતી, સત્યની અંદર નિર્વદ્ય, નિર્વદ્ય સત્ય સર્વશ્રેષ્ઠ છે. તવે સુવા, તપની અંદર ઉત્તમ બંભચેરમ એટલે સર્વશ્રેષ્ઠ બ્રહ્મચર્ય છે. તપ એટલે આપણે ઉપવાસ વગેરે કરીએ અર્થ. આ ગાથા ઉપરથી મને ગુરુદેવનો અર્થ સાચો લાગે છે. ગુરુદેવ એમ કે તપ કોને કહેવાય? કે જે ક્રિયામાં, જે અનુષ્ઠાનમાં આપણા આત્માનું સાતત્ય હોય એને તપ કહેવાય. અગર જે તપમાં, જે અનુષ્ઠાનમાં આપણો આત્મા નથી, જેમ કે આપણે માળા કર્યા પણ માળામાં આપણા આત્માના ભાવો અંદર નથી, મન આપણું બીજે છે, તો એ તપ નથી. તપનો અર્થ છે સાતત્ય. જે અનુષ્ઠાનમાં આપણો આત્મા સતત રહે એ અનુષ્ઠાન તપ હોય. પછી માળા હોય, સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, કઈ પણ હોય. સમજાણું? તો તવે સુવા એટલે તપની અંદર
સૌથી ઉત્તમમાં ઉત્તમ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એટલે આત્મભાવ. બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે રહેવું. જેનો સદા આત્મામાં વાસ છે એ સર્વશ્રેષ્ઠ તપ છે. આત્મા સિવાય બાહ્ય ભાવોમાં, અનાત્મ ભાવોમાં જે જતો નથી, આ સૌથી મોટામાં મોટું તપ છે. હા, બ્રહ્મચર્ય એટલે આપણે આ બધા અર્થો કરીએ છીએ એનો અર્થ નહીં. આમ બ્રહ્મચર્ય હોય ને આમ આખા વલતુરો કરતા હોય ને લિપસ્ટિક લગાડતા હોય ને હાથમાં મજાના ફેન્સી પર્સો લેતા હોય ને ક્યાંય મોજ શોખમાં ક્યાંય ખામી ન હોય. બ્રહ્મચર્ય લીધા પછી સાદગી. સ્વામી, હા, તો આજના જમાનામાં આવી રીતના પેલા શાલીભદ્ર કેમ કપડા એક જ વાર પહેરતા હતા, એમ આજના જમાનામાં પણ એક જ વાર પહેરીને ઘણા લોકો કાઢતા હોય, તો એને અનાસક્તિ ભાવ ન કહેવાય? હા. એને અનાસક્તિ ભાવ ન કહેવાય? એક વાર, અનાસક્ત ભાવ એટલે શું? મૂર્છા ન હોવી. હા, પણ નવા નવા કપડા બીજા લે ને કાઢતા જાય ને નવા લે, એવી રીતના એને અનાસક્ત ભાવ ના કહેવાય? એમાં એની આસક્તિ હોય તો ન કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. તો સ્વામી ઈ મતલબ એવી રીતના જીવન જીવવું પણ પાપમાં જ ગણાય ને? આસક્તિની સાથે નવું નવું હા, વાપરવું. શાલીભદ્ર હતા હા, અનાસક્ત. હા, હા. એટલે આ સમયમાં બધા એવી રીતના જીવન જીવતા હોય. તમે બોલ્યા ને કે પર્સ, પછી કપડા, લિપસ્ટિક, તો એમાં જે સાદગી વાળા હોય એને લોકો પૂછે પણ નહીં, એને ફુવડમાં ગણી લે એવી રીતના. અને બ્રહ્મચર્યનો વાસ હોય પછી એને હમ, બીજાના માર્કિંગ કે બીજાના સ્ટેટસની જરૂર હોય? જરૂર ના હોય સ્વામી, પણ એને ના હોય, પણ ઘણા લોકો એને ના ગણકારતા હોય. તો કાંઈ નહીં, ન ગણે તો ફરક શું પડે? એ તો કઈ ના ફરક પડે એને, તો પછી પણ આ સમયમાં એવું વધારે જોઈએ છે આપણે, એટલા માટે. જો જેને દુનિયાની પડી છે તો એનો અર્થ છે કે એ બ્રહ્મચર્ય નથી, એ બ્રહ્મમાં વાસ નથી કરતા. જી સ્વામી. જેને આત્મામાં વાસ કર્યો છે, દુનિયાની કઈ, હા, દુનિયાની વિરુદ્ધ ન ચાલે, પણ દુનિયાની દરકાર પણ ન કરે કે દુનિયા શું કેશે. એનો આત્મા જે કે એ કરે. જી જી, આભાર સ્વામી. સ્વામી, તો સ્વામી, શાલીભદ્રજીને 99 પીટી રોજની ઉતરતી હતી, તો તમે કહો છો એ અનાસક્ત હતા, એ કઈ રીતે થાય? હા, એ દરરોજ ઉતારીને વયા જતા હતા, પાછળથી જોવા જતા હતા કે ક્યાંય ગયું. ના, નહોતા જતા. અને તમે ક્યાંક મૂક્યું તો જોવા જાવ કે ન જાવ? હા, જઈએ. બરાબર. સ્વામી, હમ. તમે કીધું દુનિયાની વિરુદ્ધ, એટલે એનો અર્થ શું થયો? દુનિયાની વિરુદ્ધ એટલે હા, તમે કહ્યું દુનિયાની વિરુદ્ધ ના જાય, તો દુનિયાની વિરુદ્ધ નો મતલબ શું? દુનિયાની વિરુદ્ધ એટલે જે નીતિ નિયમો છે, જે બંધારણો છે, જી એની વિરુદ્ધ ન જાય. જી સ્વામી. બરાબર. એ દુનિયાની દરકાર ન કરે એટલે એને મન ફાવે એમ ન હોય. બરાબર. દુનિયાના જે બંધારણ, કાયદા, કાનૂન હોય એનો ક્યારેય એનો વિરોધ ન કરે અને એને તોડે નહીં. જી જી પણ સ્વામી. ચાલે પોતાના આત્માના અવાજ ઉપર. જી. એને સાદા કપડા પહેર્યા છે તો દુનિયાને જે કેવું હોય કે ભલે ને કે ગાંડો ઘેલો કે તો ઘેલો. હમ. એને કઈ ફરક ન પડે. બરાબર. દુનિયાના અભિપ્રાયોથી એ જીવે નહીં. જી સ્વામી, આભાર સ્વામી. સમજાય ગયું બધાને? જી. તો તવે સુવા તપ પણ એને જ કહેવાય કે જેમાં તું છે એ તપ. તું નથી તો તપ નથી. આ ગુરુદેવનો અર્થ છે. ગુરુદેવના ધ્યાન પ્રવચનમાં એક આ અર્થ છે. તો તવે સુવા ઉત્તમ બંબચેરમ, તપમાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે આત્મા અને ચર્ય એટલે રે, જે આત્મામાં રહે આ સર્વશ્રેષ્ઠ તપ છે. એવી જ રીતે લોગોત્તમે સમાણે નાય પુતે, એવી જ રીતે
આખા લોકમાં ઉત્તમ શ્રમણોમાં, આખા લોકમાં જેટલા પણ શ્રમણો છે બધામાં ઉત્તમ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર સ્વામી હતા. થઈ ગયું બરાબર? હમ 23 ગાથા આપણી થઈ ગઈ. હવે 29 ગાથા છે. 6 ગાથા છે આપણી. બાકી આ 6 ગાથા આપણે અવસરે લેશું. હવે જી સ્વામી. મને થોડી દુખવા પણ માંડી છે, જીભ બોલવામાં તકલીફ થાય છે થોડી. હા સ્વામી. તો આટલું સમજાઈ ગયું ને બધાને બરાબર? જમવાય ધમચામિના ખરમ ચખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠુડીનમ દુઠું પડી છે એમાં કાલે કહું સજાઓ, કાલે ન કહું સજાઓ, સજાય સજાયમ સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમિ. સ્વામી આજે ઘણી બધી ક્લેરિટી થઈ. ખૂબ ધ્યાન તપમાં. બહુ સરસ. સ્વામી હા એક કૃષ્ણ મહારાજાનો એક ક્વેશ્ચન પૂછું સ્વામી? બોલો બેન. અમે લોકો ગોકુલ ગયા હતા ને, તો ત્યાં રોજે જ રાત્રે કૃષ્ણ ભગવાન ને રાધા રાસ રમવા આવે છે, તો આમ તો એ નરકમાં છે, તો એ કેવી રીતે પોસિબલ હોય? એટલે ત્યાં જે છે ને સ્વામી, એમના માટે ઓલી સૈયા પથારી કરે, આખી વિખાયેલી હોય, 3 લડ્ડુ મૂકે, એ ખાયેલા હોય, અને દાંતણ હોય એ ચબાવેલા હોય, અને મંદિરને 5-5 તાળા મારેલા હોય, સવારે 4 વાગે મંદિર ખોલે તો આ બધું યુઝ થયેલું હોય. તો આમ તો કૃષ્ણ ભગવાન તો નરકમાં છે, તો આ બધું કેવી રીતે પોસિબલ હોય? એને માનનારા દેવી દેવતાઓ હોય ને, જેમ કે બલભદ્ર. અચ્છા, તો એ આ બધું કરે સ્વામી? એ કરે એવું નહીં, પણ એને માનનારો વર્ગ હોય, લોકોની કૃષ્ણની ભક્તિ હોય, તો કૃષ્ણ મહારાજાના છોડેલા પરમાણુમાંથી પણ આવું બધું થઈ શકે. અચ્છા. આ બહુ એક રહસ્યમય દુનિયા છે. માણસોની ભક્તિ હોય ને, તો આ બધા પરમાણુઓ સજીવન થાય. જેને આપણે કહીએ છીએ ને યોગ બળના પરમાણુઓ. હા. અને ઘણી બધી દેવ સૃષ્ટિઓ છે, તો આમાં એકબીજા નિમિત્ત બની જતા હોય. સ્વામી, મેં પણ એવું ક્યાંક સાંભળ્યું છે કે કૃષ્ણ ભગવાન નરકમાં હતા ને પછી આ બલદેવને, એટલે બલદેવને એમના ભાઈનું બહુ હોય ને 6 મહિના સુધી એમનું સબ લઈને ફરતા હોય. આથી પછી એમ કે કૃષ્ણ ભગવાને બલભદ્રજીને કીધું હતું કે આ દ્વારિકા નગરી બળી ગઈ ને આપણો બધો બહુ અપયશ થયો છે, તો હવે આ તમે જો મારું કંઈક સહાય કરવા માંગતા હો ને તો આ અપયશને તમે દૂર કરો એમ. એટલે હા, એટલે તેને બલભદ્રજી, પૂજા શરૂ કરાવી કૃષ્ણની. હા, એટલે પછી આ બલભદ્રજી આવી રીતે બધું સહાય ને એનું ફરીથી એમ કે ઓલું યશ ફેલાય ને એના માટે આ બધું. હા, એટલે આવું બધું બને. એની આપણને ખબર નથી, આ બેને જેમ કીધું એમ, પણ કદાચ આવું હોઈ શકે એમ. હા, બની શકે, એમાં કઈ અશક્ય નથી. તો સ્વામી, અહીંયા ભાયંદરમાં બી મહાવીર સ્વામીનું મંદિર હતું, આપણું દેરાસર. ત્યાંથી આંખમાંથી અમી જરે ને કેસર એ જરે તો ને બધા દેવાધિષ્ઠિત હોય, જયારે એની પ્રતિષ્ઠા કરી હોય ને ત્યારે એમાં દેવનો પ્રાણ પીડ્યો હોય, એ બધું દેવ કરે. અચ્છા. જે મૂર્તિમાં દેવની પ્રતિષ્ઠા કરી હોય ને એ દેવ કરે. અચ્છા સ્વામી, આભાર સ્વામી.
જંબાયદમ વચ્ચામિનમ મીનકરમ ચકરમ પયહિનમ વિનયહિનમ જોગિનમ ઘોષહિનમ તુતુદિનમ દુતુપડી છે મકાલે કૌશ જાવ કાલે ન કૌશ જાવ. આ કરી લીધું ને આપણે? કરી લીધું. હા. હા હા. માંગલિક નમો રિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સબ્બ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોદમો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતોદમ લોગતમ ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતંગમં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના શુક્લ અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લપિતના ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. સુધાભાઈ ગુરુ સર્વે મૈયા કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ખૂબ ધન્યવાદ. સ્વામી શાતમા ધન્યવાદ. સ્વામી શાતમ સ્વામી શાતામાં રહેજો. ધન્યવાદ. હા હાજી હાજી. કાલે સવારે સ્વામી. હા હા. હા. જય જિનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. કાલે